પ્રેમ એટલે વેમ સાંભળતા શ્રી રામ ટેલિફિલ્મ્સના ફૂલ ગુલાબી શ્રોતાઓને સાંઈ રામના સાદર નમસ્કાર. એક એવા સરસ મજાના વિષય ઉપર આજ તમને ખડખડાટ હસાવવા માટે આવ્યો છું અને બે સરસ મજાની વાતો કરવા માટે આવ્યો છું. પણ શરૂઆત મુકેશ જોશીની એક મને ગમતી કવિતાથી કરું તો પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, બે હૃદય વચ્ચે કટારી જોઈએ. પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, બે હૃદય વચ્ચે કટારી જોઈએ. અરે શ્રી હરિ ને છોકરીમાં સામ્યતા, શ્રી હરિ અને છોકરીમાં સામ્યતા કે બે જણ માટે પૂજારી જોઈએ. અને આપણા ઘરમાં જ હો ચાલે નહીં, આપણા ઘરમાં જ હો ચાલે નહીં, એમના ઘરમાં બારી જોઈએ. નકરા તમે બારી ઉગાડી રાખીને બેઠા રહ્યો તો મેળ ન પડે, હામે હામી બારી જોઈ. આપણા ઘરમાં જ હો ચાલે નહીં, એમના ઘરમાં બારી જોઈએ. અને હવે સાંભળજો, મુકેશ જોશી કહે કે એ અગાસી પર સુતેલા હોય તો, એ અગાસી પર સુતેલા હોય તો ચાંદ પર મારે પથારી જોઈએ. પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ. પણ મિત્રો એક ઉંમર હોય છે પ્રેમ કરવાની, પણ મિત્રો એક ઉંમર હોય છે પ્રેમ થઈ જવાની, પછી એક ઉંમર આવે છે પ્રેમ કરવાની, પછી એક ઉંમર આવે છે પ્રેમ કરી લેવાની, અને પછી એક ઉંમર આવે છે પ્રેમની ભીખ માગવાની. મારી દ્રષ્ટિએ આ ચાર તબક્કા આવે. અને શરૂઆત પ્રેમના વેમની મારાથી જ શરૂઆત કરું. એટલે 1989ની સાલ 10મા ધોરણમાં, હજી તો જુવાનીમાં પગ મૂકું ખીરો મેં. અને ટ્યુશન ક્લાસમાં અમે 4-5 મિત્રો જતા હતા અને એમાં મારા એક ભાઈબંધે કીધું કે સાંઈરામ, ઓલી છોકરી તારી સામે દાંત કાઢે છે. જેટલા જુવાનિયા મારી વાત સાંભળે છે એ બધા વિચારીને કેજો, હકીકતે હીરો કે હિરોઈનને ખબર જ નથી હોતી કે એ પ્રેમમાં પડી ગયા છે. એને બીજા ભાઈબંધ પંપ મારે, જો ઓલી છોકરી તારી સામે જોવે છે. કાં તો કોઈક છોકરીઓ કે જો ઓલો તારી સામે જોવે છે, ક્યારે એ ચાલુ પીરિયડમાં જોતો તો ઓને ખબર જ ન હોય કે મારી સામે કોઈ જોવે છે. કોઈ મિત્રો જેને પ્રેમમાં પાડે છે. અને મારે એવું થયું, હું કઈ પડ્યો નતો, મને કીધું ઓલી છોકરી સાંઈરામ તારી સામે દાંત કાઢ્યા. મને કે તું એને એટલું પૂછ્યા કે શું કામ દાંત કાઢ્યા. હવે જિંદગીમાં મેં કોઈ દી મારી હગી બેન સિવાય કોઈની યાર વાત જ નહોતી કરેલી. એટલે હું માંડ હિંમત ભેગી કરી, ટાંટિયા એકી બેકી રમવા માંડ્યા. કાનની બૂટ લાલ ઘૂમ થઈ ગઈ અને બેન નો કહેવાય જાય ને એની તૈયારી સાથે હું છોકરી પાસે ગયો. ભૂલથી બેન નો કહેવાય જાય એમ, નકર આખો કેસ ફેલ થઈ જાય ને યાર. એટલે મેં આમ એકદમ હિંમત કરી અને એ છોકરીને એટલું પૂછ્યું, મેં કીધું તમે મારી સામે દાંત શું કામ કાઢ્યા? ત્યાં તો છોકરી રોવા માંડી. મેં કીધું પણ તમે શું કામ રોવો છો? હું ક્યાં કઈ બીજું કઈ કહું છું? મારા તો ભાઈબંધને કીધું કે તું પૂછ્યા એટલે હું પૂછવા આવ્યો કે તમે શું કામ દાંત કાઢો છો. છોકરી રોતા રોતા કે હું એટલે તારી સામે દાંત કાઢું છું કે મારે તારે જેવો ભાઈ હોત તો. મરે કીધું. તે દીની ઘડી ને આજનો દી આપણે નક્કી કર્યું કે આપણે પ્રેમ ન કરી શકીએ, આપણે પ્રેમની વાતું કરાય. કારણ કે અટાણે પ્રેમ નથી થતો, પ્રેમના નામે વેમ થાય છે. એટલે મારે આ કેસેટ કરવી પડી છે. કારણ કે 4 કડી યાદ કરાવું છું કે બુદ્ધિને પણ વેમ થયો છે, બુદ્ધિને પણ વેમ થયો છે. હું જાણું છું કે કેમ થયો છે. કહું, કોઈને કહેતા નહીં, પેલી નજરે પ્રેમ થયો છે. અને એક જણાને મેં પૂછેલું રાજકોટમાં, મેં કીધું દોસ્તે કોઈ દી પ્રેમ કર્યો? મને કે આ સાહેબ દરેક વખતે મેં જ કર્યો છે. દરેક વખતે કે મેં જ કર્યો છે. આખે એમને 100% લે, દરેક વખતે વન વે માં કરી જાય જો અમુક માણસો તો. આહા. અને હમણાં લંડન થી દિલીપ રાયછટા કરીને મારા એક મિત્ર મને મળવા આવ્યા. તો મને કહેતા હતા, વાત કરતા હતા બિચારા. મને કે સાંઈરામ, હવે અમારું લંડન તો એટલું બધું આગળ વધી ગયું છે ને કે અમારા લંડનમાં તો હવે ઈમેલ થી લગ્ન થાય છે. મેં કીધું બહુ સારું કહેવાય ભાઈ, બહુ સારું કહેવાય ભાઈ. તમારું તો ઈમેલ થી લગ્ન થાય ને, અમારે તો હજી ફિમેલ થી જ થાય છે. ઈમેલ નો જમાનો આવ્યો નથી, દુઃખના દાડા નથી આવ્યા એટલા અમારા. તમારે લંડનમાં ઈમેલ છે, અમારે તો ફિમેલ થી જ થાય. અને જમાનો એટલો આગળ વધતો જાય છે ને ઇન્ટરનેટ કલ્ચરમાં. અને હવે તો માણસો જુવાનિયા વટાણે એવા ઇન્ટરનેટ કલ્ચરમાં જન્મ્યા છે. આહા હા હા, કે કંકોત્રી આવે છે SMS-માં, કંકોત્રી આવે છે SMS-માં, લગ્ન થાય છે ઇન્ટરનેટમાં, અને બાબા આવે છે કુરિયરમાં. ઓલું આલ્યો તારો બાપા ટાલ્યો. વાત જવા દો.
પણ હમણાં 18 વર્ષના જુવાનિયા સાયબર કાફેમાં ઊંધે માથે થયા હોય મેં જોયા છો રાજકોટમાં, અમદાવાદમાં, બરોડામાં. પછી એક જણાએ તો અમારે ઇન્ટરનેટમાં સેટિંગ કરતા કરતા સેટિંગ આવી ગયું, એટલે લંડન થી કન્યા સાથે વાતચીત કરીને એને લગ્ન નક્કી કર્યા. એને લગ્ન નક્કી કર્યા તું ઇન્ડિયા આવતી રહે. ઓલી બેન આવી ને ત્યારે ખબર પડી કે આ 18 વર્ષનો જુવાનીઓ અને ઓલી 55 વર્ષની ડોહી બટકી ગઈ. પછી ખબર પડી કે જુવાનીના ફોટામાં ચેટિંગ હાલતું હતું. પણ પ્રેમ એટલે વેમ ની માથે મારે તમને પ્રકાશ પાડવો છે કે કોલેજના ગ્રાઉન્ડમાં બરાબર 4-5 જુવાનિયા બેઠા હતા ને એમાં એક સરસ મજાની કન્યાઓનું ઝુંડ નીકળ્યું. એટલે એક છોકરાએ છોકરીને જોઈને કીધું, ઓહો, ચાંદો આકાશને બદલે ધરતી ઉપર. છોકરાએ આટલી મશ્કરી કરી, ચાંદો આકાશને બદલે ધરતી ઉપર. એટલે એક છોકરીએ હામો જવાબ આપ્યો કે હું એ જ વિચારું છું કે ઘુવડ. તમારી સમજદારી માથે મને માન થાય છે. હું ભાવનગરનો ઠાકોર નથી, નગર 5-5 ગામડા દઈ દઉં તમને. છોકરીએ હામો જવાબ આપ્યો કે હું એ જ વિચારું છું કે ઘુવડ રાઈટ ને બદલે દિવસે ક્યાંથી આવ્યું. એમાં મશ્કરી કરે ને છોકરીનો મગજ ગયો, સેન્ડલ કાઢ્યું. કે આ સેન્ડલ ખાવું છે? તો છોકરો એથી હોશિયારી કે ના, મારે ઉપવાસ છે. છોકરી કે કાંઈ વાંધો નહીં, આ ફરાળી સેન્ડલ છે, લેતો જા. એમ કરીને બે નાખતી ગઈ. છોકરી ને છોકરા વચ્ચે ડખો થઈ ગયો. પ્રેમ બહુ સરસ મજાનો હતો, પણ અત્યારના પ્રેમ તો ફટાકિયા જેવા હોય ને, આ તરત જ ફૂટી જાય. યાદ રાખજો, એક પ્રેમ ગુમડા જેવો થાય છે. ગુમડું હોય ને ત્યાં સુધી દુખે આપણને, રસી નીકળે, પરુ નીકળે, દવા ભીંડી કરીને પછી હાવ વયું જાય ને પછી આપણને શાંતિ થઈ જાય, પણ નિશાન રહીએ કઈ ગુમડું થયું તું. એક પ્રેમ ગુમડા જેવો હોય છે, બીજો પ્રેમ લોહ ચુંબક જેવો હોય છે. નજીક આવે ને ત્યારે આકર્ષણ હોય, આઘાવ્યા જાય એટલે તમે તમારી કરી અમે અમારી કરી. એક પ્રેમ ગુમડા જેવો, બીજો પ્રેમ લોહ ચુંબક જેવો, ત્રીજો પ્રેમ ને હું કદાચ સાચો કહું છું એટલા માટે કે પાણીના ટીપા જેવો હોય છે. એક ગંગાનું ટીપું અને બીજું યમુનાનું ટીપું. આ બે ટીપાને ભેગા કરી દો પછી દુનિયાની કોઈ તાકાત આ બે ટીપાને જુદા ન પાડી શકે. મિત્રો, આને પ્રેમ કહેવાય. કદાચ પણ અટાણે ગુમડા માયલા થાય વેમ. છોકરા છોકરી વચ્ચે ડખો થઈ ગયો. છોકરો કે હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે કરવાનું શું કે? છોકરી કે કાંઈ નહીં, ખાટી ખાટી આંબલી નીથી ખાટું દહીં. ખાટી ખાટી આંબલી થી ખાટું દહીં, આથી તારે મારે કાંઈ નહીં, તું મારો ભાઈ. મરે તો છોકરો ગળગળો થઈ ગયો કે ઈ તો ભલે, પણ તું મને મારા લેટર ને મારા ફોટોગ્રાફ્સ ને એ બધું કાલે આપી દેજે હવારના પોરમાં. છોકરાએ એમાં આવ્યું કે ક્યાંક હામું ન થાય કાંઈ, તું હવારના પોરમાં લેટર ના ફોટોગ્રાફ લેતી આવજે. છોકરીએ હવારના પોરમાં આવીને લેટરનો ફોટાનો ઢગલો કર્યો કે આમાં તારા હોય ગોતી લેજે. આ ઘણા એને રેડિયા વાગે છે. હું નવરી છું ગોતી દેવા, મારે બીજાનો મિસ કોલ આવે છે. હેલો, હા, શું જમાનો બદલાતો ગયો છે. પણ એક મેં સહજ રીતે રાજકોટ, અમદાવાદ હોય, સુરત હોય કે ગમે ત્યાં દરેક શહેરની વાત આ કરું છું. ઓબ્ઝર્વેશન ખાલી અહીંથી રજૂ કરું છું કે છોકરીઓને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ મેં તો જોયું છે કે રાજકોટમાં, અમદાવાદમાં, સુરતમાં, બરોડામાં ક્યાંય પણ કોઈ છોકરીનું સ્કૂટી કે એનું કે લ્યુના ઈ બગડે અને છોકરી ખારી એની ઘોડી ચડાવીને ઊભીને આજુબાજુ આમ જોવે ને, ખાલી આમ બેબાકળી થઈને, ત્યાં હરખ પદુડીના એના ભાઈઓ આવી જાય. ક્યાં દરેક ચોકમાં 4 આવા હરખ પદુડી HP ભાઈઓ હોય જ. ક્યાંથી આવે છે કોણ જાણે, મને ખબર નથી. ગમે ચોકમાં, ગમે તે ગુજરાતના શહેરમાં કોઈ છોકરીનું સ્કૂટર ખરાબ થાય, શું થયું બેન, શું થયું? લાવો, ઘણે તો પંપ મારી દે, ઓલા આહા પંચર કરાવી દે. મેં જોયા છે, પ્લગ સાફ કરી દે દીકરા, એવા વાલા વાલા થાય. ઘણે તો પેટ્રોલ પુલાવી દીધા દાખલા જ રાજુ મામા. હા, ચાલો કાંઈ વાંધો નહીં, તમે ચિંતા કરો, બેન ન કે બાજા, ચાલો કાંઈ વાંધો નહીં. અને એક વખત મેં ટોપીને એમ પહેરેલું એટલે ઓળખાવ નહીં, આમ એવો થઈ ગયો. ઓળખી જાય તો લોકો હવે વાંધો નહીં, ના નથી પાડતા. પણ ઇન્દિરા સર્કલ પાસે મારું સ્કૂટર ખરાબ થયું ને, તે એક દુકાનવાળાને મેં કીધું, ભાઈ પાનું આપો ને. મને ગયા ઘીરે લઈને નીકળતા આવા તો વાં પ્લગ સાફ કરી દેતો હતો અને મને પાના ના પાડી દીધી. ભરતભાઈ મને કે ઘીરેથી લઈને નીકળે, આવા નવા કોને કેટલા નીકળ્યા કરે.
અમારે હજી બોણી નથી ને તમને પાના દેવા લે, માથું પંચર કરાવી દેતો હતો દીકરા. હા હા. અને મારી દ્રષ્ટિએ મને કોઈ પૂછે ને કે ધર્મ સંકટ શું કહેવાય, તો એની મેં ટૂંકામ ટૂંકી વ્યાખ્યા એ કાઢી છે કે તમારા સ્કૂટર આડે તમારો કાંઈ વાંક ન હોય અને કોઈક છોકરી ભટકાઈ જાય, એ મોટામાં મોટું ધર્મ. તમે કોઈક અઘોર પાપ કરી નાખ્યું હોય ને, આહા વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડી નાખ્યું હોય ને એવું વાતાવરણ થઈ જાય. મારા સ્કૂટર આડે ભૂલથી એક બેન ખાલી સ્લીપ થયા, એ લાગ્યું કાંઈ નહોતું, પણ ત્યાં તો ઓલા HP આવી જ જાય તરત જ પડ્યા. બેન હજી ઉભા નથી ને પણ ભાઈને આગાડતા હોય તો તમારા જેવા કેટલા ધ્યાન નથી રાખતો, કોકની બેન દીકરો લાગે. ઓલાને કઈ બેનને કઈ વાંધો નહોતો, એને કઈ લાગ્યું નહોતું, પણ આ એવા ગરમ થઈ ગયા હતા. એટલે ઓલે છોકરી કે કાંઈ વાંધો નહીં કાકા, એમ નો હાલે બેન, આવાને કેવું જ જોઈએ. ધોમ હતો ધોમ એકદમ, આવાને કેવું જ ભાઈ, એમ એમ ધ્યાનથી અલગ જાય, કોકની બેનને લાગી જાય તો હું ખાલી તું શાંતિ રાખ ને, પણ ઓલા કઈ નથી કરતા, તું શું કે સોઈટો ક્યારનો એમ નહીં બેન. એને કહ્યું ઓલા બેન બિચારી હાલતી થઈ અને સ્કૂટી ચાલુ કરીને વહી ગઈ ને તો ઓલા કે હાલો હવે સમાધાનના 500 રૂપિયા આપો, હાલો લાવો સમાધાન. શેનું સમાધાન? મેં કીધું તું ભટકાણો નથી, તારી પાસે સ્કૂટર નથી, આ પાંખિયા વગરની સાયકલ લઈને તું રખડ, અને તને છે ને સમાધાનના 500 રૂપિયા આપું. મને કે એમ ન હાલે, તમારે સમાધાનના પૈસા દેવા પડે, અમારે ઘર કેમ હલાવવું આમાં. એટલે 4 ચોકે જે લોકો બેઠા હોય છે ને એ કોકના એક્સિડન્ટમાંથી ઘર હલાવે છે, આ જેનો ધંધો. ઓહો. અને હું ને અમારો મિત્ર દિલદાન અને સંજીભાઈ અમે બધા સ્ક્રિપ્ટમાં વિચારમાં હાલતા હતા ફૂલચાપ ચોક પાસે. તો રાજકોટમાં ઓલી ફેશન છે ને, ઓલો ડ્રાઇવિંગ શીખે છે, ભગવાન જાણે હું શીખતા હોય, પણ એ નીકળે ગાડી લઈને, એક બેન નીકળ્યા અને એવો કાવો માર્યો ને દિલદાનને તો આંટી દેતો. તો દિલદાન ઉલરીને મારા કેડે બેસી ગયો, આખે ભડુમ કરે. મેં શું થયું? મેં કે દિલદાન, મેં કીધું ટાળી દે તમને. દિલદાન વળી મારી કેડે બેઠા બેઠા મને કે આવા નમણા હાથે તો હાય 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 સાંઈરામ, મને કે નમણા હાથે મરી જવામાં લીજત છે, કવિ હૃદય રહ્યો ને. મેં કીધું દિલદાન, તો હું તમને એમ છે કે અહીં જો ભટકાઈ ગયા હોય તો આ જે કાવો મારીને ગયા એ બેન ભૂલથી તમને ગાડીમાં લેત ને તમને હોસ્પિટલ લઈ જાત ને ફૂલનો હાર આપીને કહે કે સોરી મારથી ભૂલ થઈ ગઈ, આપણે કોઈ સારી હોટલમાં જમવા જઈશું. આ મારું જે ફિલ્મમાં થાય એવું કઈ તમને એમ હોય કે આવું કઈ થાય તો રહેવા દેજો. આ કાવો મારીને વ્યાજા હે અને આ રેકડી વાળા જે 4 ઉભા ને, હા એમ, ઈ તમને ઉપાડશે અને હોસ્પિટલે ઘા કરશે કોથળાની જેમ, અને તમારી આંખો ખોલશે ને ત્યાં રેકડી વાળા રાયડું પાડશે. એ કે મોતીઓ તો આવડી મોટી ગાડી ન દેખાણી, આ 4 કલાકથી ધંધો મૂકીને અમારે બે હું પડે અને પાછો માંદો પડ દે. મેં કીધું દિલદાન, પણ આજ મારે પ્રેમ એટલે વેમમાં જેની વાત કરવી છે, પ્રેમ એટલે વેમમાં જેની વાત કરવી છે, એ મારા ગોંડલનો અમારો પરમ મિત્ર વિનુ વાંઢો. હું, અતુલ, વિનુ, અમે 3 ખાસ મિત્રો. અને વિનુ છે ને મોઢાનો મોરો, બહુ મોઢાનો મોરો, અઠવાડિયામાં 3 વાર પ્રેમમાં પડે. એની એવરેજ તો જો, અઠવાડિયામાં વિનુ 3 વાર પ્રેમમાં પડે અને 4 વાર ભંગાય. પાત્રો બદલે, વિનુની પરિસ્થિતિ એકની એક. હા, મેં પાત્રો બદલતા, એમાં અઠવાડિયાથી વધારે લવ સ્ટોરી હાલે ને, એમાં વિનુની લવ સ્ટોરી મહિના દી લગી હાલી. એટલે અમે, હું ને અતુલ ને અમે સમજવા માંડ્યા હવે પાકું વિનુનું ગોઠવાઈ ગયું. એટલે મેં એક દિવસમાં 15-20 દિવસથી વિનુ દેખાણો ને, વિનુ શું છે? અરે મને કે ઊંધે કાંધ પ્રેમમાં પડ્યો છું, ઊંધે કાંધ પ્રેમમાં પડ્યો છું. સાંઈરામ, 25 દિવસ, આજ 20 દિવસ થયા, આજ 20 દિવસ થયા રોજનો એક લેટર લખું છું. શું વાત કરે છે? રોજનો લેટર? તો મેં કીધું સાહિત્યિક લેટર હશે ને. મને કે ના, એવું કઈ અંદર ન આવે, ઉપર લેટરના નંબર બદલતા લઈએ, લખાણ નીચેનું એકનો એક. પ્રિય, હું તને ચાહું છું, તું મને ચાહતી હશ, તારા બાપુજીની તબિયત હારી છે, મારા બાપુજીની તબિયત હારી છે, તારા ગામમાં વરસાદ છે, મારા ગામમાં વરસાદ છે, આપણે જલ્દી લગ્ન કરી લેશું. લિખિત તારો વિનુ. કન્ટેન એકનું એક, ટાઇટલ ફરે. લેટર નંબર 18 મળ્યો છે, લેટર નંબર 19 સ્વીકારજે. 30 દિવસ લગી ભાઈ લેટર લખ્યા. પછી મહિના દી પછી મને મળ્યો ને, તમે વિનુ 30 દિવસના લેટર લખ્યા તો ગોઠવાઈ ગયો ને વ્યવસ્થિત તરીકે. નિમાણો થઈને વિનુ મને કે ના યાર, બેવફા નીકળી. મેં કીધું 30 લેટર પછી બેવફા નીકળે બહુ કહેવાય. મને શું થયું, શું કહેતો ખરા વિનુ? મને કે ટપાલી યારે ભાગી ગઈ. ટપાલી યારે ભાગી ગઈ, બોલો 30 દી લગી ઓલો ગયો ને. અને લેટર નો તો આપણે જૂનો રિવાજ છે, હજી ઘણા યાદ હશે. અમારા ગામડામાં હું ભણતો ને તો એક જણ મારી પાસે લેટર લખે, મને કે
નીતિન કરીને મારો મિત્ર છે, એ પ્રેમમાં પડ્યો હતો. મને કે લેટર લખી દે ને સાહેબ, હું એને લેટર લખી દઉં. 2-3 લેટર લખ્યા ને પછી મેં મારા નીતિન ભાઈબંધને કીધું, મેં કીધું નીતિન કોક દી તારી પ્રેમિકાને ખબર પડશે કે તું મારી પાસે લેટર લખાવે છે, તો મેં કીધું એને દુઃખ નહીં થાય એમ કે ભાઈ આ બહારના કોકના હાથે લેટર લખાવે છે. નીતિન કે એમાં એને શું દુઃખ થાય, એને ક્યાં વાંચતા આવડે છે કે એને ક્યાં વાંચતા આવડે કે એની બેનપણી પાસે વસાવે છે. મરી ગયા. મેં કીધું તને લખતા નથી આવડતું, એને વાંચતા તો અમને હું કામ ગોટે ચડાવસ તું? ગામને દુખી કરે અમુક તો પ્રેમમાં પડે ને. હા પણ રોડ ઉપર અમે જોઈને ત્યાં અમે કહી દઈએ, કારણ કે અડો અડા હાલતા હોય ને એટલે સમજી લેજો કે પ્રેમી પંખીડા, અને છૂટા છૂટા હાલતા હોય ને એટલે આ પૈણેલા. પૈણેલા ધોમ જ થઈ જાય, આમ હાલ ને આવે વેવલા ને જેમ હાલ આમ જલ્દી કરીને મોડું થાય બસ પૈ જાય. 6:30 હતી એક છેડાડું છોકરું એકાદ હાલું જતું હોય, આને લુ તે તું લુ ને તારો છે. આ દાંપત્ય જીવન, આને લો ગંધારો પીર્યો એ તારા જેવો થયો એટલે છોટી. અને ભાઈ આ દેશની સ્ત્રીઓ તો ગજબ સહન કરે, પણ પ્રેમી પંખીડા અડોઅડ હાલતા હોય, પતિ પત્ની છૂટા છૂટા હાલતા હોય. અને પ્રેમમાં ઓહો સગાઈથી લગ્નનો ગાળા હોય ને, જેટલા જુવાનિયા બેઠા છો, સૌથી વધારે પ્રેમની અંદર છે ને ગિફ્ટમાં મોબાઈલ આપવામાં આવે. જોજો સગાઈયું થાય છે, અરે પ્રેમમાં પડે એટલે ઘણા મોબાઈલ આપી દે, પછી આઉટ ગોઈંગ ફ્રી ગોતે. સીયુજી રાતે 11 થી 6 પ્રેમમાં કેવી વાતો કરતા. આપણે જેટલા અહીં પરણેલા બેઠા છો, એની મારી કેસેટ સાંભળો છે, એ બધા એની લવ સ્ટોરી યાદ કરો. આહા સગાઈ ટાણે, ઘણા તો પરણે સગાઈ ટાણે પ્રેમમાં પડ્યા, પણ એ વાતો કેવા કરતા. એક વસ્તુ મને બહુ યાદ આવી છે, બસ હવે બાના હાથનું જમવાનું ગમતું નથી. બસ હું ભાખરીમાં તને દેખાય છે, બસ મને ભાખરીમાં તું દેખાય છો, દાળમાં તું દેખાય છે, ગંડી. આ કેવા આ બધા ડાયલોગ તમારા છે, હું તો અહીંથી બોલું એટલે. પ્રેમમાં બધા આવી વાતો કરતા હોય, 1 કલાકે તો અલ્પ વિરામ આવતા પ્રેમમાં. આપણા સગાઈનો કાળ યાદ કરો, 1 કલાકે ઉભા રહેવા વાતો કરતા. અને હવે લગ્નના 5-10 વર્ષ જાય ને પછી ઈના ઈ પત્ની હોય, ઈના ઈ પતિદેવ હોય, એ શું કે 2 કિલો બટાકા લેતા આવજો. હું વાસ્તવિકતાનો સીયુજી હોય ત્યારે લગ્ન પછી સીયુજી નો મેળ પડ્યો હોય, પણ તોય આટલું જ કે 3 કિલો બટાટા લેતા જો. મુદ્દાસરના જ વાર્તાલાપ હોય, ટૂંકા અને મુદ્દાસરના વાર્તાલાપ હોય. એટલે કહેવાનું ઈચ્છા થાય છે કે પ્રેમમાં સમય કેવો ઉડી જાય છે, પ્રેમમાં સમય કેવો ઉડી જાય છે, અને સમય જાતા સાલો પ્રેમે કેવો ઉડી જાય છે. અને એક પતિ ગયેલો પ્રેમી, અને પછી જોજો આમ છોકરાઓ અત્યારના પ્રેમમાં પડે ને પછી દુઃખી બહુ થાય. હવે છોકરીને ખબર ન હોય ને, અમુક તો ઊંધે કાંત પીડ્યા હોય, છોકરી ભૂલથી બિચારીએ ક્યાંક દાંત કાઢી લીધા હોય, અને આખો પોતે ગળા ડૂબ થઈ જાય. ઓલે ઘણી છોકરીને તો ખબર જ નથી હોતી કે મારા પ્રેમમાં પીડ્યો, અને એમને એમ ગુજરી જાય. અતાઉલ્લા ખાન ની કેસેટ લઈ આવે, અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યાર કા, કિશોર કુમાર ના, મુકેશ ના, એવા ગીત ગમમાં પડે, આખા ગામને દુખી કરે. અને ભાઈ મેં જોયા છે એવા પ્રેમીઓ. એક જણો તો સાધુ મહારાજ પાસે ગયો, 4 જેટલા ચેલા બેઠા હતા, અને એક સાધુ મહારાજ બેઠેલા આસન ઉપર. તે એક જણો ગયો કે મહારાજ 4 વર્ષથી એક છોકરીના પ્રેમમાં હતો, 40 જેટલા મોબાઈલના બિલ ભરી દીધા, 23 વખત હોટલના જમવાણવાર મેં ખવડાવ્યા, 3 તો મોબાઈલ લઈ દીધા, તોય અંતે કે લવ સ્ટોરી ફેલ ગઈ મારી. છોકરી માયની નહીં, બેવફા નીકળી. એટલે સાધુ મહારાજ જે હતા ને મહંતે ચેલા સામે જોઈને કીધું, ચેલા એક આસન નાખ કે વધારે. સમજાય તો, નગર કેસેટ પૂરી થઈ જાય પછી ખબર પડે. ચેલા તો આસન નાખ. બોલો કે મહારાજ હું આસન નાખવા માટે નથી આવ્યો, આ છોકરીમાં મારું કઈ ગોઠવાઈ જાય એવું કરી દો. મહારાજ ખીજાણા, હે મૂર્ખ, પાપી, દુષ્ટ, નીચ, નરાધમ, કાળા કૃત્યના કરનાર, અમારું નથી ગોઠવાનું એટલે તમે અહીં બેઠા છો. આ તને નકરા ચેલા દેખાઈશ? આ ચેલા નથી પાપી, આ બેવફાના બળેલા છે.
તો ઓલો કે પણ મહારાજ તમે તો મહંત છો ને? તો હા હું મહંત છું, કારણ કે મારા ચેલાઓની બેવફા ગામમાં ને ગામમાં છે. હું મહંત છું એનું કારણ છે કે મારા ચેલાની બેવફા ગામમાં ને ગામમાં છે અને મારી બેવફા ફોરેન વહી ગઈ છે, એટલે મને મહંત પદ આપવામાં આવ્યું છે. અને હારું પ્રેમમાં માણસ નુસ્ખા ગોતે, દર્દમાં માણસ નુસ્ખા ગોતે, પણ મેં કીધું ને પ્રેમને ને આપઘાતને, મોહબ્બતને ને માકડ મારવાની દવાને દેરાણી જેઠાણી જેવો સંબંધ છે. મોહબ્બતને ને માકડ મારવાની દવાને, એક છોકરા છોકરી નક્કી કર્યું કે આપણે આપઘાત કરી લેવો છે. પછી આપણે રાજકોટમાં આજી ડેમે આવ્યા, નક્કી કર્યું કે આપણે કેવી રીતે આપઘાત કરવો, તો કે એમ જીવ કેમ હાલે, કઈ નહીં 1 2 3 કહીને પછી 2 જણા પડી જવાનું નક્કી કર્યું. 1 2 3 કરતો છોકરો તો ડૂબી ગયો, ધાડ કરતો છોકરા તો પડતું મૂક્યું, 1 2 3 કરીને કડડ કરતો આવ્યો એટલે છોકરી ઊભી રહી, છોકરી ન પડી. પડે નહીં. છોકરી પડી નહીં અને છોકરી શું બોલી ખબર છે? પ્રેમ આંધળો હોય છે, લવ ઇઝ બ્લાઇન્ડ. તે છોકરાએ પડતા પડતા પેરાશૂટ કાઢ્યું. લવ નેવર ડાઈઝ એમ કરીને સામે પુલે પાછો આવ્યો. પ્રેમ કોઈ દી મરતો નથી બેન, આથી તારે મારે કાઈ નહીં, તું મારો ભાઈ. અને એક છોકરા છોકરીઓ એમ કે પ્રેમમાં પડે પછી કોઈ દિશા તો હોય નહીં, કારણ કે આના ક્યાંય ટ્યુશન ક્લાસ થતા નથી, આની કોઈ યુનિવર્સિટી નથી, એટલે પછી કોઈ દિશા ન જડે, ઉતાવળે એટ્રેક્શનમાં પ્રેમ એટ્રેક્શનને પ્રેમ ખપાવી દેવામાં આવે. પછી ક્યાંય એકરારની હિંમત ન હોય, જિંદગી સામે જીવવાની તેવડ ન હોય, એટલે કાયરતા વ્યાપી જાય કે હવે આપણે મરી જઈએ, આ દુનિયા આપણી સંવેદનાને નહીં સમજી શકે, આપણે હૃદયની ઉર્મિઓને ન્યાય નહીં આપી શકે. પ્રિય ચાલ આપણે સાંજે સૌરાષ્ટ્ર મેલમાં કપાઈ જાય. એટલે નક્કી થાય સાંજે સૌરાષ્ટ્ર મેલ જે 5:30 આવે છે એમાં આપણે પાટે પડી જવું છે. એક કપલ તો એકવાર ટિફિન લઈને પડ્યું હતું. ટિફિન લઈને પડ્યું. કેમ ટિફિન લઈને કે મરી જવું છે? ટિફિન કા? મને કે ટ્રેન વહેલા મોડી થાય તો વાંધો ન આવે, શું છે વ્યવસ્થિત જમીન મર્યા હોય ને તો વાંધો નહીં, ખાઈ લે સાનું મનો ખાઈ લે, બાપાના બગાડમાં હાવ. હાલો આપણે મરી જાય, આજ સાંજે સૌરાષ્ટ્ર મેલ આવે ને એટલે આપણે બંને પ્રિય કપાઈ જશું અને આપણે અમર થઈ જાય. કોઈ અમર બમર નથી થતા હો એમ, કારણ કે એમ માકડ મરણ દવા પીને હોઈ જાવ તો તમે થોડા નીલકંઠ કહેવાવ કાંઈ. અને ભાઈ નક્કી થયું કે આપણે કપાઈ જશું, અને જેવી ટ્રેન આવી ભેગી છોકરાએ ગડગડથી દોટ મૂકીને છોકરો કપાઈ ગયો, છોકરી ઘીરે આવી ગઈ. તો કોકે પૂછ્યું એની બેનપણી કે તું કેમ મરી નહીં? તો કે છોકરો મર્યો ને પછી મારો જીવ નો આયલો. મરે કી તારો જીવ નો આયલો ને આ જીવ થી ગયો, તું તો પડવા ગઈ હતી કે પાડવા ગઈ હતી? પણ આ તો પ્રેમની વાત કરી છે, વેમની વાત કરી છે દોસ્ત. એક શાયરે અહીંયા સુધી કીધું છે, સર સે ચાદર બદન સે કબા લે ગઈ, કબા કહેતા કંબલ, સર સે ચાદર બદન સે કબા લે ગઈ, जिंदगी हम फकीरों से क्या ले गई. सर से चादर बदन से कबा ले गई, जिंदगी हम फकीरों से क्या ले गई. और कल रात चांद ने मुझको आकर कहा, कल रात चांद ने मुझको आकर कहा कि एक लड़की मुझसे तेरा पता ले गई, एक लड़की मुझसे तेरा पता ले गई. પ્રેમની વ્યાખ્યા આપવા બેસું આ તો અવ્યાખ્યાયિત પદ છે દોસ્ત. It cannot be seen by your eyes, it cannot be touched by your hand, it cannot be seen by your eyes, it cannot be touched by your hand, it can only feel by your heart. પ્રેમ બોલો ને એટલે 2 હોઠ ભેગા થાય ત્યારે પ્રેમ બોલી શકાય, અને 2 હૃદય ભેગા થાય ને દોસ્ત ત્યારે જ પ્રેમ કરી શકાય. પ્રેમની કોઈ વ્યાખ્યા હોય જ ન શકે. દુનિયાનો કોઈ એવો લેખક નથી જેને પ્રેમ વિશે લેખ ન લખ્યો હોય, દુનિયાનો એવો કોઈ કવિ નથી જેને પ્રેમ વિશે કવિતા ન લખી હોય. છતાંય મેં વાંચ્યું છે ને મને જે વ્યાખ્યાઓ હાથવગી થઈ છે એ વ્યાખ્યાઓ ખાલી ગણાવું તો પ્રેમ એટલે શું? મિત્રો આ દુનિયામાં પ્રેમ જ એક એવી વસ્તુ છે જે તમને કોઈ દી પૂરેપૂરો મળતો નથી અને તમે કોઈ દી કોઈને પૂરેપૂરો આપતા નથી. આ પ્રેમ જ એવી વસ્તુ છે તમને કોઈ દી એનાથી સેટિસ્ફેક્શન જ નથી થતું. મને આપણને કોઈ પ્રેમ ન કર્યો એવા ઘણા તમને રખડવા મળશે. અરે તને પ્રેમ કરે રામો પીર. બિચારી છોકરી ઓછી થતી હોય એની વાહે પડ્યો બોલ ઝીલતો તો આપણને કોઈ પ્રેમ ન કર્યો પૂરા. આવા પીડ્યા છો મેં જોયા. એટલે દોસ્તો આ દુનિયામાં પ્રેમ જ એક એવી વસ્તુ છે કે જે તમને કોઈ દી પૂરો મળતો નથી, તમે કોઈને પૂરો આપતા નથી. એથી વગર કહું તો પ્રેમ છે ને ઈ હૃદય ઉપર થતું એક એવું ગુમડું છે. પ્રેમ હૃદય ઉપર થતું એક એવું ગુમડું છે જેને ખંજવાળી હકાતું નથી. ખાલી આમ યુ થાય હોય હોય હોય
આનું નામ પ્રેમ. આહા હા 17-18 વર્ષ થાય ઓય 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 આમાં થવા માંડે ને ખંજવાળી ન હકાય. પણ એક હૃદય ઉપર થતું એવું ગુમડું છે. અને મારો અતુલ પંડ્યાને મેં કીધું અતુલ પ્રેમની કાંઈ તારા મતે વ્યાખ્યા શું? એટલે મને એને બહુ નાનકડી વ્યાખ્યા આપી. મને કે સાંઈરામ પ્રેમ એક કામ ચલાવ ગાંડ પણ છે. કામ ચલાવ ગાંડ પણ છે જેને લગનથી મટાડી શકાય છે. એથી આગળ કહું તો પ્રેમ છે ને ભૂત જેવો છે. ભૂત જેવો. બધાય માણસો એના વિશે વાતો કરે છે. ભૂતની બધાય વાતો કરે છે પણ બહુ ઓછા માણસોને એનો અનુભવ થાય છે. એની ઝલક ખાલી બહુ ઓછાને જડી હોય છે. અને એથી આગળ કહું ને તો પ્રેમ એક એવી જ્વાળા છે કે જે તમારા ઘરને બાળશે કે તમારું ઘર ઉજાડશે એ કેવું શક્ય નથી. તમારા ઘરને બાળશે કે તમારું ઘર ઉજાડશે એ કેવું શક્ય નથી. ભલા માણસ યાદ રાખજો, પ્રેમ એક એવી ભાષા છે જે મૂળાક્ષરોની મોહતાજ નથી. ભલા માણસ એને કોઈ મૂળાક્ષરોની જરૂર નથી. એ કોઈ મૂળાક્ષરોની મોહતાજ નથી. યાદ રાખજો, કોઈએ પ્રેમને ઇન્દ્રિયોની કવિતા કીધી છે, કોઈએ પ્રેમને અસ્તિત્વની મદિરા કીધી છે, કોઈએ પ્રેમને મૂર્ખાઓનું શાણ પણ કીધું છે, તો કોઈએ પ્રેમને શાણાઓની મૂર્ખામી કીધી છે. યાદ રાખજો, ફુરસદવાળા લોકો માટે પ્રેમ એક ધંધો છે અને વ્યસ્ત લોકો માટે પ્રેમ એક ફુરસદ છે. બધા માણસે અને પેલા હું સાલો ઠેકીને એમ કહેતો હતો સાચો પ્રેમ હંમેશા ખોટી વ્યક્તિ સાથે થાય છે. પણ પછી મેં સુધાર્યું સંજયભાઈ કે સાચો પ્રેમ કોઈ દિવસ ખોટી વ્યક્તિ સાથે થતો નથી. હા, ખોટા સમયે જરૂર થાય છે. સાચો પ્રેમ હંમેશા સાચી વ્યક્તિ સાથે થાય છે પણ ખોટા સમયે થાય છે. અને પ્રેમમાં એક તત્વ મળે ને એ ભક્તિ જો મળી જાય તો પરમેશ્વર સુધી પહોંચાડી દે. ભલા માણસ કોઈ એમ કહેતું હોય કે મને સીધે સીધો પરમાત્મા મળી ગયો. અરે કોઈ માણસને પ્રેમ કર્યા વગર કોઈને પરમાત્મા સાથે પ્રેમ થાય આ વાત સાથે હું ક્યારેય એગ્રી છું ને હતો નહીં. ભલા માણસ ભૂતો ને ભવિષ્યથી કારણ ખુસરોના શબ્દોમાં યાદ કરાવું છું. અમીર ખુસરોએ કીધું છે પ્રેમની બહુ સરસ મજાની વ્યાખ્યા, યુવાનોને કદાચ ગળે ઉતરે તો, કે ખુસરો દરિયા પ્રેમ કા ઉલ્ટી જિસકી ધાર. આની ધાર ઊંધી હાલે છે. ખુસરો દરિયા પ્રેમ કા ઉલ્ટી જિસકી ધાર, જો ઉતરા સો ડૂબ ગયા और जो डूबा सो पार. પ્રેમમાં તો જે ડૂબી ગયા છે ને એને દુનિયા યાદ કરે છે. રોમિયો જુલિયટને યાદ કરે, હીર રાંઝાને યાદ કરે, સિની ફરહાદને યાદ કરે, સોન હલામણને યાદ કરે, દેવરો આનંદને યાદ કરે, ખીમરો લોડણને યાદ કરે. શું કામ? કારણ કે આ પ્રેમમાં ડૂબી ગયા છે. ખુસરો દરિયા પ્રેમ કા ઉલ્ટી જિસકી ધાર, જો ઉતરા સો ડૂબ ગયા और जो डूबा सो पार. અને ખુસરોએ એકવાર બ્રાહ્મણને હાથ બતાવ્યો હતો અને કીધું હતું કે मेरा हाथ देखो ब्राह्मणा, मेरा हाथ देखो ब्राह्मणा, मेरा यार मुझसे मिलेगा कब. એને કીધું મને તું જોઈ દે જોશી કે મારા હાથમાં મારો યાર મને ક્યારે મળશે. અને બીજી કડી કહેતા પહેલા ખુસરોનો વિચાર આવ્યો કે ક્યાંક બ્રાહ્મણ એમ કહી દે 5-10 વર્ષ પછી તો. એટલે એને બીજી લીટી પોતે ને પોતે સુધારીને કીધું કે મેરા હાથ દેખો બ્રાહ્મણા, મેરા યાર મુझसे मिलेगा कब, और तेरे मुंह से निकले खुदा करे इसी माह में इसी साल में इसी माह में इसी साल में. પણ કોઈ પણ માણસ જુવાનીમાં પગ મૂકે ને એટલે પ્રેમમાં ઠાગે ચડે. પછી બસ સ્ટેન્ડ ઉપર ટાઈમ આપ્યો હોય કે કોલેજ છૂટે ને પછી બસ સ્ટેન્ડ હું તારી રાહ જોઈશ, પછી છોકરી ન આવે ને એની બા આવે, પરિસ્થિતિ નબળી થઈ જાય. બજેટ ટાણે નાણામંત્રી મૂંઝાય ને એમ હલવાયો. આહા. અને ભાઈ આ વિનુની જે વાત કરું છું ને, વિનુ પ્રેમમાં પડે મેં કીધું એમની એવરેજ બહુ જાજી, અને 7 કિલોમીટર લગી પેન્ડલ મારે ને પતાહા પાડવા જાય. 7 કિલોમીટર લગી પેન્ડલ મારીને ગયો અને એમાં પરસેવે રેપજેપ થઈને મેં કીધું શું છે વિનુ? અરે મને કે 7 દિવસથી ગોઠવાઈ ગયું બધું. મેં કીધું શું થયું? કાંઈ વાતચીત થઈ? મને આ કાલે વાત થઈ છોકરી સાથે, કાલે વાત થઈ. મેં શું વાત થઈ? કે બસ છોકરીએ મને કીધું વેતી નો થા. મેં કીધું એ વાત ન કરી કહેવાય. તમને ખબર ન પડે પછી મારો હામો થાય, મને પોગવા ન દી. એ તમને ખબર ન પડે. મોહબ્બતની ઇમારતની શરૂઆત નફરતની બુનિયાદથી હોય. આવા તો ડાયલોગ મારે દીકરો. એ તમને ખબર ન પડે. સાંઈરામ મોહબ્બતની ઇમારત નફરતની બુનિયાદથી શરૂ થાય છે. મેં કીધું વિનુ શાંતિ રાખ, આપણા ગોંડલમાં બધું પોલીસ ફરિયાદથી જ થાય છે. રેવા દે. પણ મેં કીધું ને કે જુવાનિયા જેટલા મારી વાત સાંભળે છે, જુવાનિયા માટે જ આ ખર્ચો અમે કર્યો છે. જુવાનિયાનો એક જ પ્રશ્ન છે, ઘણા બધા પ્રશ્નો હોય છે, હળકતો પ્રશ્ન એક પ્રેમ છે. જુવાનિયા ભોળા હૃદય ના હોય ને, જરાક કોક દાંત કાઢે એટલે મંડે કોકના સામાન ઉપાડવા, મંડે કોકના છોકરા રમાડવા. અત્યારે ઢીકલીએ અત્યારે બેટા ઊંડો લાગે છે બાકડા જેવો, બંધ થા. અને અડધી કલાક લગી છોકરાને રમાડે ને પછી બે નહીં પાછા કઠણ હોય કે બેટા હવે મામાના ખોળામાંથી આવતો રે દીકરા. અને આને કાપો તો લોહી નો નીકળે.
એવા જુવાનિયા મેં તો જોયા છે. આહાહાહા. એવા લટુડા પટુડા થતા હોય, બસમાં ઓળખતા ન હોય, રાજકોટથી અમદાવાદ જતા હોય, કોઈને ઓળખતા ન હોય, પણ કાંઈક સારું લાલ લુગડું કાંઈક લાલ લુગડું ભાડી જાય ને એટલે અમથા બસમાં ઊભા થઈ જાય. ભાભી અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ ભાભી, હું તો ઊભો રહીશ. હા અહીંયા આવી જાઓ ભાભી, હું તો ઊભો રહીશ. તું ઊભો રહેવા જ જન્મો છો ભાઈ ગયા. અને ભાભી પાછા હોશિયારો, આખી બસ ની ગીરદી ચીરીને આગળ આવે ને થેલો મૂકીને શું કે ખબર, થેન્ક યુ ભાઈ, તારા જીજાજી સાથે આવે જ છે, ઈ અહીં બેસશે. ઘણા કહેતા કેમ ભાભી હમણાં દેખાતા નથી? આહાહાહા, નો દેખાય ને તારા જેવા કાગડા રખડતા હોય શેરીમાં,